નમસ્કાર, કેમ છો તમે બધા? આજે હું તમારી જોડે જે મારું એક્સપિરિયન્સ શેર કરી રહી છું, એના પાછળનું કારણ એ છે કે ઘણા બધાને પ્રશ્ન થતો હોય છે કે લો ઓફ એટ્રેક્શનમાં રોજ ઉઠીને એક નવી ટેકનિક, બીજા દિવસે બીજી નવી ટેકનિક, બધા ભાતની ટેકનિક જણાયા કરતા હોય છે, રાઈટ? તો વોટ ટુ ફોલો એન્ડ નોટ ટુ ફોલો. ક્યાં તો ક્યારેક ઘણાને એવો પણ ક્વેશ્ચન માર્ક આવી જતો હોય છે કે કોઈ પર્ટિક્યુલર એક ટેકનિક તો છે નહીં, તો પછી આ બધું કરીને મતલબ શું? હું મારા પોતાના એક્સપિરિયન્સથી બતાવી રહી છું કે આપણે દરેકે દરેક ટેકનિક ટ્રાય કરવી જોઈએ, કારણ કે કોઈ એક માટે એક વસ્તુ ફૂલફિલ થઈ શકે તો કોઈ બીજા માટે કોઈ બીજું કામમાં આવી શકે. મેં પણ બહુ બધી વસ્તુઓ ટ્રાય કરી હતી અને મને જે હેલ્પફુલ થયું એ મેં મારા ડ્રીમ હોમ મેનિફેસ્ટેશનવાળા વિડીયોમાં બતાવ્યું હતું, રાઈટ? તો મારા માટે ઇમેજીસ વિઝ્યુઅલાઇઝેશન કામ આવ્યું હતું, મારા માટે સ્ક્રિપ્ટિંગ કામ આવ્યું હતું. આજે હું જે વાત કરી રહી છું દેટ ઇઝ લાઈક લેટર ટુ ગોડ. મેં ભગવાનને પત્ર લખ્યો હતો. સી, અગર તમે મારો એ પહેલાંનો વિડીયો જોયો હશે તો એમાં મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યું હતું પ્રોસેસ કે એકચ્યુઅલી હાઉ ઇટ સ્ટાર્ટેડ, વચ્ચે કેવો અમારે બ્રેક આવ્યો એન્ડ દેન કેવી રીતે સામેથી અમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવી. તો હવે એ જે વચ્ચેનો ટાઈમ પીરિયડ હતો કે જ્યારે અમે સંપૂર્ણ રીતે લેટ ગો કરી દીધું હતું વિથ પોઝિટિવ માઇન્ડસેટ કે જે પણ મળશે અમને બેસ્ટ મળશે, રાઈટ? તો અમે એપ્રિલથી લઈ અને સપ્ટેમ્બર સુધી સર્ચ કર્યું. એક ક્યાં તો બીજા રીઝનથી અમારે એ ડીલ થતી જ નથી. મતલબ જે પસંદ આવતું હતું તો એ આઉટ ઓફ બજેટ હતું અને જે બજેટમાં હતું એમાં ડીલ નથી થતી. તો વન ઓર ધ અધર રીઝન નહોતું વસ્તુ થઈ રહી. તો એટ ધ એન્ડ ઓફ ધ સપ્ટેમ્બર થાકી હારીને અમે હાર્યા નહોતા, નો ડાઉટ. વી જસ્ટ લેટ ગો કે હા, હવે જે થશે એ સારું જ થશે, જ્યારે મળવાનું હશે ત્યારે બેસ્ટમાં બેસ્ટ મળશે. તો ઇન સપ્ટેમ્બર અમે ગીવ અપ કર્યું, રાઈટ? દેન ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર આઈ રોટ અ લેટર ટુ ગોડ. મેં ડેટ મેન્શન કરી હતી, દેટ વોઝ 5th ડિસેમ્બર 2023. અને મેં એમાં લખ્યું હતું કે હું અને મારો પરિવાર અહીંયા નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એ બદલ આપનો ખૂબ 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 આભાર. અને આ વસ્તુ મેં મંદિરમાં મૂકી દીધી લખીને, રાઈટ? એન્ડ દેન આઈ કમ્પ્લીટલી ફોરગોટ. મેં એ વસ્તુનો નહોતો ફોલોઅપ કર્યો કે વારે વારે ખોલીને જોતી હતી કે નથિંગ. ભગવાનનું જે મંદિર હતું એમાં જે મૂર્તિની સ્થાપના આપણે કરી હોય એની નીચે જે હોય પાથરેલું હતું એની નીચે મેં લેટર મૂકી દીધો હતો ભગવાનની પાસે કે આ મેં તમને સોંપી દીધું, રાઈટ? નાવ નવા ઘરની ડીલ થઈ ગઈ, નવા ઘરનું ફર્નિચરનું કામ થયું, વી શિફ્ટેડ. અને જ્યારે હું મારો નવા ઘરમાં સામાન અનપેક કરી રહી હતી એન્ડ ધ ડે જ્યારે હું મારા મંદિરમાં ભગવાનને સ્થાપિત કરી રહી હતી, તો મતલબ આઈ વોઝ લિટરલી શોક્ડ અને અમેઝડ કે એકચ્યુઅલમાં ચમત્કાર થતા હોય છે. 6th ડિસેમ્બર 2024 વોઝ ધ ડેટ કે જ્યારે હું મારા નવા ઘરના નવા મંદિરમાં ભગવાનને સ્થાપિત કરી રહી હતી. અને એ વખતે જ્યારે ભગવાનનો સામાન હું અનપેક કરીને મંદિરમાં જમાઈ રહી હતી તો એમાંથી આ લેટર નીકળ્યો. બિકોઝ પહેલાંના ઘરમાંથી તો મેં ફટફટ કરતો બધો સામાન પેક કરી દીધો. તો એ ટાઈમે મંદિરમાં જે પણ વસ્તુ હતી એઝ ઇટ ઇઝ મેં મૂકી દીધી હતી અલગથી ભગવાન માટેની બધી વસ્તુ. તો એમાં સાથે આ ચિઠ્ઠી પણ હતી. જ્યારે નવા મંદિરમાં હું આ બધું કરી રહી હતી એ વખતે જસ્ટ આઈ ઓપન ધી લેટર અને સૌથી પહેલાં મેં ડેટ જોઈ તો દેટ વોઝ 5th ડિસેમ્બર 2023. મેં લેટર લખ્યો હતો અને 6th ડિસેમ્બર 2024 કે જે દિવસે હું મારા નવા ઘરમાં નવા મંદિરમાં ભગવાનને મૂકી રહી હતી. અગર આ વસ્તુ મારા માટે કામ કરી શકે છે તો એ આપના માટે પણ કામ કરી શકે છે. આ એક્સપિરિયન્સને શેર કરવા પાછળનો રીઝન જ આ છે કે તમે સંપૂર્ણ શ્રદ્ધાથી પૂરી શરણાગતિ કરો ભગવાનમાં. હા, એફર્ટ્સ પૂરા આપો. તમને જે વસ્તુ જોઈએ છે એ મેળવવા માટે એફર્ટ્સ આપો. અમે લાસ્ટ 2023ના એપ્રિલ મંથથી લઈને સપ્ટેમ્બર સુધીમાં કોઈ એવો સન્ડે નહોતો કે જે દિવસે અમે ઘર શોધવા ના ગયા હોય કે નવું ઘર જોવા ના ગયા હોય. પૂરેપૂરી મહેનત ડેડિકેશન સાથે કર્યું. અને એ પછી પણ જો એ વસ્તુ એ વખતે ના થઈ તો અમે એની પાછળ હતાશ નહોતા થયા. મતલબ ભારી મનથી અમે એને ગીવ અપ નહોતું કર્યું
કે કેમ ના થયું, આટલી મહેનત કરી તો પણ કેમ ના થયું, આ વખતે અત્યારે આ બજેટમાં નથી તો હવે પછી તો ક્યાંથી શક્ય થવાનું છે અમારા બજેટમાં નવું ઘર લેવું. આ ટાઈપના કોઈ જ નેગેટિવ થોટ્સ નહીં. જસ્ટ સંપૂર્ણ શ્રદ્ધા, લેટ ગો, કે હા ભાઈ જે થશે એ સારા માટે જ થશે. એન્ડ ધીસ ઇઝ જસ્ટ બીકોઝ કે આઈ ફોલો લો ઓફ એટ્રેક્શન. અને હું લોકોને પણ કહું છું લો ઓફ એટ્રેક્શનને ફોલો કરવા માટેનું. તે માટે તે વસ્તુ મેં પહેલાં કરી જોઈ અને મને અગર એનું સક્સેસ રિઝલ્ટ મળી રહ્યું છે તે વસ્તુ આપને પણ ચોક્કસ મળશે જ. તો આપને આપના જીવનમાં જે પણ વસ્તુ જોઈએ છે, વેધર ઇટ ઇઝ હેલ્થ, વેલ્થ, પ્રોસ્પેરિટી, હોમ, કાર, કેરિયર, રિલેશનશિપ કે સ્પિરિચ્યુઅલિટી, જે પણ જોઈએ એ વસ્તુને કરો, પૂરા મનથી કરો, પૂરી મહેનતથી કરો, એની પાછળ લાગી જાઓ. પણ હા, ડેસ્પરેશન સાથે નહીં કે ક્યારે થશે એ વિશ્વાસ સાથે કે આ એનો જે યોગ્ય સમય છે એ વખતે એ વસ્તુ મને મળી જવાની છે એ શ્યોર છે. તો એ વિશ્વાસ સાથે જ્યારે તમે વસ્તુ કરશો, તમારી ગોલ્સમાં ડેસ્પરેશન નહીં લાવો, અધીરાઈ નહીં લાવો કે આ વસ્તુ ક્યારે થશે, તો એ વસ્તુ એના યોગ્ય સમયે થવાની જ છે. અને તમને એમાં હતાશા પણ નહીં આવે કે એન્ઝાયટી પણ નહીં આવે. અને જ્યારે તમને ડાઉટ, એન્ઝાયટી, ડેસ્પરેશન આ કોઈ પણ નેગેટિવ બિલીફ નહીં હોય તો ઓટોમેટિક આપણું RS એક્ટિવ રહેવાનું છે. અને ઓટોમેટિક આપણો જે ગોલ છે, આપણું જે બિલીફ છે, આપણું જે અચીવ આપણને કરવું છે એ વસ્તુ યુનિવર્સ એની રીતે એવી સિચ્યુએશન આપણી સામે લાવીને ઊભું રહેશે, એવા વ્યક્તિઓને આપણે જીવનમાં ઓટોમેટિક લાવશે કે એ વસ્તુ એની રીતે ઓટોમેટિક આપોઆપ ફૂલફિલ થવા માંડશે. અને આપણને લાગશે અરે આ કેવી રીતે થઈ ગયું, ખબર પણ ના પડી. સો એકચ્યુઅલમાં વસ્તુઓ બહુ જ ઇઝી હોય છે, પણ આપણે આપણા નેગેટિવ બિલીફ અને કન્ટિન્યુઅસ નેગેટિવ થિંકિંગ કે એન્ઝાયટી કે ડેસ્પરેશનના લીધે એને કોમ્પ્લિકેટ કરી દેતા હોઈએ છીએ. તો જે પણ વસ્તુ કરો શાંત ચિત્તે કરો, પોઝિટિવિટી સાથે કરો કે હા આ વસ્તુ થવાની છે, એની પાછળ હું મહેનત કરી રહી છું, એ વસ્તુ મને મળશે નિશ્ચિત છે. ક્યારે, કેવી રીતે, કયા સમયે એ આપણે ડિસાઈડ નથી કરવાનું. હું આ બધી જે ટેકનિક્સ કહું છું એમાં હું મારા એક્સપિરિયન્સથી કહી રહી છું કે ડોન્ટ રાઇટ પર્ટિક્યુલર ડેટ, ડે ઓર સ્પેસિફિક પર્ટિક્યુલર જગ્યાનું નામ કે પર્ટિક્યુલર પર્સનનું નામ. નો, બી બ્રોડ, બી ઓપન. તમારા માટે જે બેસ્ટ છે એ તમારી પાસે આવશે, પણ એના માટે ઓપન રહો કે બસ મને આ વસ્તુ જોઈએ છે એ કહી દો અને એના માટેની મહેનત કરો. પણ એ પર્ટિક્યુલર વસ્તુ માટે અટેચ નહીં થઈ જાઓ કે આ જ એક પર્ટિક્યુલર વસ્તુ જોઈએ છે. નો, વી વેર ઓપન ફોર અ બિગ હોમ. બટ હા, એમાં મેં ટ્રાય કર્યું હતું સ્પેસિફિક સોસાયટી, સ્પેસિફિક ફ્લોર, સ્પેસિફિક એરિયા. બટ યસ, એ વસ્તુ નહોતી થઈ. બટ આઈ વોઝ નોટ ડેસ્પરેટ. મેં એ પણ ટ્રાય કરી જોયું હતું. મેં લેટર લખ્યો હતો વિથ સ્પેસિફિક સોસાયટી નેમ, બ્લોક એન્ડ હાઉસ નંબર. બટ દેટ ડિડન્ટ વર્ક ફોર મી. બટ આઈ એમ હેપી ફોર દેટ, બિકોઝ અત્યારે જ્યારે હું જોઉં છું કે મેં એ જે સ્પેસિફિક સોસાયટી કે ફ્લોર જે મેનિફેસ્ટ કરવાની કોશિશ કરી રહી હતી એની કમ્પેરમાં અત્યારે મને જે સોસાયટી મળી છે તે ખૂબ જ ઇટ ઇઝ ફાર બેટર. કારણ કે અત્યારે એ સોસાયટીમાં હજી બી એટલી ઓક્યુપન્સી નથી કમ્પેર ટુ અવર સોસાયટી. પ્લસ એની સામે જે ન્યુસન્સ છે એવું અહીંયા નથી. તો એ બધી વસ્તુ એ વખતે અમને બેસ્ટ લાગી રહ્યું હતું કે હા આ મળી જાય તો એકદમ બેસ્ટમાં બેસ્ટ છે, આનાથી વધારે સારું તો બીજું કંઈ હોય જ ના શકે. અને ફોર દેટ વી ટ્રાઈડ અ લોટ. 3-4 મિટિંગ્સ થઈ હતી અમારી એ ડીલ માટે, બટ ઇટ ડિડન્ટ વર્ક આઉટ. બટ હા, એ વખતે બી બિલકુલ સારા મનથી જ અમે ટેબલ પરથી ઉઠ્યા હતા કે જે થાય છે એ સારા માટે થાય છે. અને એકચ્યુઅલમાં જે થયું એ સારા માટે થયું. બેસ્ટમાં બેસ્ટ અમને અત્યારે અમારા બજેટમાં અમને જે ઘર મળ્યું છે દેટ ઇઝ બેસ્ટમાં બેસ્ટ. સો ઓલવેઝ હેવ અ ફેથ. પૂરી મહેનત કરો, 100% આપો અને બાકી બધું ભગવાન પર છોડી દો. એ આપે છે એ નિશ્ચિત છે, પણ એ એના સમયે આપે છે, આપણે ખાલી ધીરજ ધરવાની છે. તો ટ્રાય ઇચ એન્ડ એવરીથિંગ. એમાંથી જે બેસ્ટ હશે તમારા માટે વર્ક કરશે. યુ ટ્રાય ફોર વિઝ્યુલાઇઝેશન,
સ્ક્રીન અને લેપટોપ ઉપર ઇમેજીસ પણ મૂકો, સ્ક્રિપ્ટિંગ પર કરો. ગ્રેટિટ્યૂડ, ડેલી ગ્રેટિટ્યૂડ ઇઝ અ મસ્ટ. ભગવાનને ધન્યવાદ કરવો. આપણા જીવનમાં આપણી પાસે જે પણ વસ્તુ છે એ દરેક વસ્તુ માટે ધન્યવાદ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે ભગવાન ઉપરથી જોવે છે કે મેં જે આપ્યું છે એનાથી આ ખુશ છે, તો એ વધારે સારી વસ્તુ આવશે. સિમ્પલ લોજિક છે. આપણે કોઈ વ્યક્તિને ગિફ્ટ આપીએ છીએ અને પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે જોઈએ કે એ વ્યક્તિ એ વસ્તુને, એ ગિફ્ટને કેટલી સારી રીતે યુઝ કરી રહ્યા છે, તો નેક્સ્ટ ટાઈમ વિલ થિંક કે આને આનાથી પણ બેસ્ટ વસ્તુ આપું, બિકોઝ આ એનો બહુ સારો ઉપયોગ કરી રહ્યા છે, રાઈટ. અને એની જગ્યાએ જો આપણે એમને ગિફ્ટ આપી છે ને વી ફીલ કે આને તો એ બીજા કોઈને આપી દીધી, કે તો હી ઇઝ નોટ હેપી વિથ દેટ, કે એના રિલેટેડ એ સારું નથી બોલી રહ્યા બીજા 4 જણા જોડે, તો નેક્સ્ટ ટાઈમ વિલ નોટ ગિવ એનીથિંગ. કે આપતા પહેલાં આપણે 10 વાર વિચાર કરીશું કે આને ગિફ્ટ આપવી કે નહીં, રાઈટ. સેમ ઇઝ વિથ ભગવાન. ભગવાને આપણને અત્યારે જે પણ આપ્યું છે એ દરેક વસ્તુ માટે એમનો પૂરા મનથી રોજ સવારે અને રોજ રાત્રે સૂતા પહેલાં ધન્યવાદ કરો કે આપે મને જે આપ્યું છે એનાથી હું બહુ ખૂબ ખૂબ ખુશ છું. આ જીવન માટે, સ્વસ્થ શરીર માટે, આજના દિવસ માટે, આટલી સારી ફેમિલી માટે, મતલબ તમારી પાસે જે પણ વસ્તુ છે દરેક વસ્તુ માટે ધન્યવાદ કરો. નાનાથી નાની અને મોટાથી મોટી વસ્તુ માટે. એ ભગવાનને કનેક્શન ફીલ થાય છે. હી વિલ રિયલાઇઝ કે હા, મારી આપેલ વસ્તુથી એ ખૂબ ખુશ છે, તો એને વધારે સારામાં સારી વસ્તુ આપું. અને એકચ્યુઅલમાં થતું હોય છે. તો આ વસ્તુ રોજ કરો, ગ્રેટિટ્યૂડ કરો અને પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનને તમને જે જોઈએ છે એ વસ્તુ લખીને પણ એમની સામે મૂકી દો. મૂકીને ભૂલી જાઓ. એ તમારી જોડે થશે. અને જે મારી જોડે થયું, ભગવાન તમને રિયલાઇઝ બી કરાવશે કે જો એક્ઝેક્ટ આ ટાઈમે યુ હેવ મેન્શન એન્ડ ઇટ હેપન્સ. હું તો એ લેટર ભૂલી પણ ગઈ હતી એન્ડ આઈ વોઝ લાઈક આઉટ ઓફ ધી વર્લ્ડ જ્યારે એ વસ્તુ લેટર મેં ફરીથી વાંચ્યો ત્યારે. તો તમે પણ આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. હું આવા મારા બીજા અનુભવો પણ આપની સાથે શેર કરતી રહીશ. એની પાછળનું ઇન્ટેન્શન એક જ છે કે અગર હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. સો નેવર ગીવ અપ ફોર એનીથિંગ. ઓલવેઝ હેવ અ ક્લીન એન્ડ ક્લિયર ઇન્ટેન્શન. અને હા, સારા ઇન્ટેન્શન પોતાના માટે પણ અને બીજાના માટે પણ. જ્યારે આપણા ઇન્ટેન્શન સારા હોય છે ત્યારે વસ્તુ વધુ સારી રીતે થતી હોય છે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.